વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? આજે આપણે ધોરણ 7 હિન્દીની અંદર ચેપ્ટર 7 પાઠ્યપુસ્તકની અંદર ભણવાનું રહેશે. તો બધા ચેપ્ટર 7 પાઠ્યપુસ્તકની અંદર ખોલો, પછી તમને સ્વાધ્યાય પોથીના ફોટા પણ મોકલી આપવામાં આવશે. આ લેક્ચર પછી અથવા તો મંગળવારે મોકલી દઈશ. તો તમારે બધાએ સ્વાધ્યાય પોથી પૂરી નાખવાની રહેશે. તો ચાલો બધા ચેપ્ટર 7 ખોલો અને આજે આપણે પાઠ સમજીએ. તો આ છે તમારો ચેપ્ટર 7 બડે કહાની. તો કળા આપણને બધાને વાર્તા સાંભળવી અને વાર્તા વાંચવી બહુ જ ગમતી હોય છે અને લખવાનો એ આપણે અભ્યાસ કરતા હોઈએ છીએ. કોઈક વાર્તાઓ એવી હોય છે કે જે આપણે અધૂરી હોય છે અને પૂરી કરવાની હોય છે. તો આને શું કહેવાય? કહાનીનું નિર્માણ કરવાની હોય છે. તો આપણે આગળ છે એ કહાની છે એ વધારવાની છે. તો કે મનુષ્ય કહાની પ્રિય है, कहानी बनाना दिलचस्प और चुनौतीपूर्ण कार्य है. छात्र में कहानी निर्माण के प्रति रुचि उत्पन्न हो, इसलिए यहाँ विधिपूर्ण अभ्यास दिए गए. कहानी का विकास और विस्तार प्रवृत्ति कहानी लेखन और निर्णय. तो કે આપણને કહાનીનું નિર્માણ કરવું બહુ જ ગમે છે. તો બધા વિદ્યાર્થીને અભ્યાસ થાય એટલે આપણને વાર્તાનું ઓલું કરવાનું કીધું છે કે નિર્માણ કરો. એમ જ્યાં જ્યાં વાર્તા છે એ તો કે કહાની પડતી જાય और उसमें छूटे गए शब्दों को खाली स्थान में भरते जाए. તો આપણે કહાની છે એ વાંચતી જવાની છે અને શબ્દ છે એ લખતા જવાના છે. તો બધાએ ચાલો વાંચે. કૌવા ઓર મુર્ગી દોનો એક ઘર મેં ખાલી જગ્યા થે. તો પહેલી ખાલી જગ્યામાં અહીંયા શું આવશે? તો ના લખો બધા. કૌવા ઓર મુર્ગી દોનો એક ઘર મેં. તો કે શું આવશે? રહેતે થે. શું આવશે? રહેતે થે. રહેતે થે. તો પહેલી ખાલી જગ્યામાં લખવાનું છે રહેતે થે. પછી ખાલી જગ્યા દાના લાતા થા, ભી દાના લાતી થી. તો દાના કોણ લાતા થા પહેલાં? તો કે કૌવા. તો આપણે પહેલાં શું લખશું? તો કે અહીંયા પહેલી ખાલી જગ્યામાં લખવાનું છે તમારે કૌવા. શું લખશો? કૌવા. પછી બીજી ખાલી જગ્યામાં મુર્ગી. કોણ? મુર્ગી. કોણ? મુર્ગી. તો કે कौवा और मुर्गी दोनों एक घर में रहते थे. कौवा दाना लाता था, मुर्गी भी दाना लाती थी. પછી તો કે ऐसा करते करते घर में बहुत खाली जगह जमा हो गए. तो અહીંયા શું આવશે? दाना. बहुत दाना जमा हो गए. एक दिन कौवे ने खाली जगह में चावल लेने એટલે કૌવેને શું આવશે? કહા. તો આ ખાલી જગ્યામાં શું લખશો? કૌવેને કહા. શું આવશે? કૌવેને કહા. મેં ચાવલ લેને શું આવશે? ખાલી જગ્યા અહીંયા મેં ચાવલ લેને જાતા હું. મેં ચાવલ લેને જાતા હું. તું ઘર કા ખાલી જગ્યા બંધ રખના. તો ઘર કા દરવાજા શું આવશે? ઘર કા દરવાજા બંધ રખના. નહીં તો કોઈ ખાલી જગ્યા લે પછી ખાલી જગ્યા. તો કે નહીંતર કોઈ શું આવશે અહીંયા? દાના. શું આવશે? નહીંતર કોઈ દાના અહીંયા લે જાય. દાના પછી લે પછી જાય ગા એટલે બીજી ખાલી જગ્યામાં આવશે જાય ગા. હવે આખી વાર્તાનો ફકરો વાંચું છું. તમારે જે ખાલી જગ્યા બાકી રહી ગઈ હોય એ પૂરી નાખજો. कौवा और मुर्गी दोनों एक घर में रहते थे. कौवा दाना लाता था, मुर्गी भी दाना लाती थी. ऐसा करते करते घर में बहुत दाना जमा हो गए. एक दिन कौवे ने कहा, मैं चावल लेने जाता हूँ, तू घर का दरवाजा बंद रखना, नहीं तो कोई दाने ले जाएगा. એટલે કે મુર્ગી અને કાગડો બે મિત્ર હતા. એ એક ઘરમાં જ રહેતા હતા. એ ઘણા બધા દાણા ભેગા કર્યા હતા. એક દિવસ કાગડો કે હું દાણા લેવા જાઉં છું, તું ઘરનો દરવાજો બંધ રાખજે, નકર દાણા કોઈ લઈ જશે. હવે બીજો ફકરો આવે છે. થોડી દેર બાદ એક ઘોડા ખાલી જગ્યા. તો શું આવશે અહીંયા? આયા. શું આવશે? એક ઘોડા આયા. પછી ने कहा એટલે કે उसने कहा. શું આવશે? उसने कहा. मुर्गी दरवाजा खाली जगह और मुझे दाना दे. તો શું આવશે? આ ખાલી જગ્યામાં मुर्गी दरवाजा खोल. શું આવશે? दरवाजा खोल, मुझे दाना दे. ખાલી જગ્યાને કહા એટલે મુર્ગીને કહા. શું આવશે? બીજી ખાલી જગ્યામાં મુર્ગીને કહા,
नहीं नहीं मैं दाना અહીંયા શું આવશે मैं दाना नहीं दूंगी શું આવશે मैं दाना नहीं दूंगी તો આ ખાલી જગ્યામાં શું લખશું मैं दाना नहीं दूंगी પછી ખાલી જગ્યાને કહા તો કોણે ઘોડેને કહા મુર્ગી મુझे શું કહે છે મુર્ગી મુझे ખાલી જગ્યા દે એટલે કે અહીંયા શું આવશે દાના દે મુર્ગી મુझे દાના દે मुझे बहुत ખાલી જગ્યા લગી હે એટલે ભૂખ લગી હે मुर्गी को दया आ गई मुर्गी को दया आ गई उसने सारे दाने खाली जग्या को दे दिए खाली जग्या એટલે કોને ઘોડેને એટલે ના શું લખશો ઘોડે તો ચાલો ફરીવાર હું બોલું છું બધા લખી નાખજો थोड़ी देर बाद एक घोड़ा आया उसने कहा मुर्गी मुर्गी दरवाज़ा खोल मुर्गी ने कहा नहीं नहीं मैं दाना नहीं दूंगी घोड़े ने कहा मुर्गी मुझे दाना दे मुझे बहुत भूख लगी है मुर्गी को दया आ गई उसने सारे दाने घोड़े को दे दिया એટલે એક દિવસ શું થયું ઘોડો આવ્યો એ કીધું મુર્ગી મુર્ગી દરવાજા ખોલ અને મને દાણા દે મુર્ગી કે હું નહીં દઉં દરવાજા નહીં ખોલું અને હું દાણા નહીં દઉં એમ તો કે મને બહુ ભૂખ લાગી છે આપને એટલે મુર્ગીએ બધા દાણા છે એ ઘોડાને આપી દીધા હવે આવે છે બીજો ફકરો અબ वह અહીંયા શું આવશે वह अब वह सोचने लगी कौवा दाना मांगेगा तो मैं कहाँ से दूंगी मुर्गी बहुत गई खाली जग्या એટલે ના શું આવશે મોહી અહીંયા મુર્ગી ગભરા ગઈ એટલે ના લખવાનું છે ગભરા પછી જબ કૌવા દાના લેકર ઘર में लौटा એટલે આ ખાલી જગ્યામાં લખવાનું છે દાના जब कौवा दाना लेकर घर लौटा तब मुर्गी चक्की के पीछे छिप गई कौवे ने आवाज लगाई मुर्गी मुर्गी એટલે આ બે ખાલી જગ્યામાં શું લખવાનું છે તમારે મુર્ગી મુર્ગી અહીંયા લખશો તું કहाँ है मुर्गी मुर्गी પછી અહીં શું લખીશ તું કहाँ है डर के मारे खाली जग्या चूप रही એટલે ના શું આવશે मुर्गी ना मुर्गी चुप रही एक आवाज भी नहीं निकाली એટલે કે હવે अब वह सोचने लगी वह અહીંયા આવશે वह सोचने लगी कौवा दाना मांगेगा तो मैं कहाँ से दूंगी मुर्गी बहुत घबरा गई जब कौवा दाना लेकर लौटा तब मुर्गी चक्की के पीछे छिप गई कौवे ने आवाज लगाई मुर्गी मुर्गी तू कहाँ है एक अवाज भी नहीं निकाले એટલે કે જ્યારે કાગડો આવીને કીધું કે મુર્ગી મુર્ગી તું ક્યાં છે તો એ ઘંટીની પાછળ છુપાઈ ગઈ અને એક પણ અવાજ કર્યો નહીં જવાબ પણ આપ્યો નહીં હવે આવે છે આગળ તો उस समय एक बिल्ली घर में आई बिल्ली ने कहा मुर्गी मुझे अपनी चक्की दे मुझे दाना ये शू आवशे मुझे दाना पीसना है कौवे ने कहा मुर्गी तो घर में अँ शू आवशे नहीं है એટલે ના લખો नहीं है मुर्गी तो घर में नहीं है तू अपना दाना यहीं लाकर पीस ले શું કહે છે તું अपना दाना અહીં એટલે અહીંયા આવશે દાના તું अपना दाना અહીં લાકર પીસ લે બિલ્લી અહીંયા આવશે बिल्ली दाना ले आई और पीसने को बैठी तो એ વખતે બિલ્લી ઘરમાં આવી અને કીધું કે મુર્ગી મને મારી ઘંટી છે એ આપ મારે દાણાને દળવા છે એમ તો મુર્ગી કાગડાએ કીધું મુર્ગી ઘરમાં નથી તું તારા દાણા અહીંયા લાવ અને પછી દળી નાખજે એમ એટલે પેલી ખાલી જગ્યામાં શું આવશે પીસના પછી નહીં अपना પછી અહીંયા દાના અને અહીંયા બિલ્લી હવે આવે છે બીજો ફકરો બિલ્લીને દાના
चक्की में डाला, तो अहींया शुं आवशे? चक्की। शुं आवशे? चक्की। चक्की में डाला, मुर्गी ने चट उसे मुंह में भर लिया। मुर्गी ने चट उसे मुंह में भर लिया। खाली जग्या ने और दाना डाला, तो शुं आवशे? बिल्ली। अहींया शुं आवशे? बिल्ली ने और दाना, पछी अहींया पाछुं चक्की लखवानुं छे। चक्की में डाला। मुर्गी ने, अहींया आवशे मुर्गी। मुर्गी ने उसे भी चट कर लिया। छेल्ले अहींया शुं आवशे? कर लिया। शुं आवशे? कर लिया। पछी तो के बिल्ली पीसने लगी। शुं आवशे? बीनी। बिल्ली पीसने लगी, एटले खाली जग्यामां आवशे पीसने लगी। पर आटा न निकल्या, ए देखकर बिल्ली बहुत खाली जग्या हुई, एटले अहींया शुं आवशे? दुखी हुई। तो ये खाली जग्यामां लखवानुं छे तमारे दुखी हुई। फरीवार फकरामां खाली जग्या बोलूं छुं। बिल्ली ने दाना चक्की में डाला। मुर्गी ने चट उसे मुंह में भर लिया। बिल्ली ने और दाना चक्की में डाला। मुर्गी ने उसे भी चट कर लिया। बिल्ली पीसने लगी, पर आटा न निकला। ये देखकर बिल्ली बहुत दुखी हुई। बिल्ली बहुत दुखी हुई। हवे आवे छे आगळनो फकरो। खाली जग्या ने सारी बात कौवे को बताई, एटले अहींया शुं आवशे? बिल्ली। बिल्ली ने सारी बात कौवे को बताई। कौवा भी बहुत चकित हुआ। कौवा सोचने लगा, दाना कहाँ होगा? ढूंढते ढूंढते उसने चक्की के पीछे देखा। तो अहींया शुं आवशे? देखा। चक्की के पीछे देखा। वहाँ मुर्गी मुंह में, अहींया शुं आवशे? दाना। वहाँ मुर्गी मुंह में दाना भर में बैठी थी। तो बधा बिलाड़ीए छे कागड़ाने वात करी, पण कागड़ो चकित थई गयो के दाणा क्यां गया। अहींया पछी गोती गोतीने घंटीनी पाछळ जोयुं तो मुर्गीना मुंह बेठी थी ने बधा दाणा एना मोढामां हता, एकदम बधा। तो के उसका मुंह दाने से एकदम फूल गया था, एटले एनुं मोढुं छे ए दाणाथी एकदम फूली गयुं थे। उसने देखा, कौवा हंसा। उसे देखकर कौवा हंसा। उसने देख बिल्ली ने भी बहुत शुं कर्युं? हसी। एटले अहींया आवशे हसी। दोनों हंसे तो मुर्गी को भी जोर की हंसी आई। हूँ थयुं? जोर की हंसी आई। वो हंसी और उसके मुंह से सारे दाने निकल पड़े ऐसे। तो आथी आपणी मुर्गीवाળી અને કાગડાવાળી વાત। तो तमारे वार्ता छे अहींया पूरी थाय छे। पछी अभ्यासमां आवे छे के ढांचे के आधार पर कहानी का कथन और लेखन कीजिए। तो आ तमने मुद्दा आप्या छे, एमांथी कहानी लखवानी छे। पछी चित्रने आधार पर कहानी लखवानी छे। पछी आ प्रश्न 2 मां कहानी आगळ वधारवानी छे। एक चरवाहा था, एक बार जंगल में बकरियां, ई वार्ता पण बधायने आवडे छे। पछी पाછી मुद्दा उपर वार्ता छे, पछी चित्र उपर वार्ता छे, એટલે ઘણી બધી વાર્તા છે। તો તમારે હોમવર્કમાં આ વાર્તા પૂરી કરી જે આપણો પાઠ છે એ વાર્તાની અંદર ખાલી જગ્યા લખીને એક પૂરી કરીને એ ક્લાસ ટીચરના વોટ્સઅપ નંબર ઉપર સેન્ડ કરવાની છે અને પ્રશ્ન 1 વાળી વાર્તા મુદ્દા ઉપરથી લખી ક્લાસ ટીચરના વોટ્સઅપ નંબર ઉપર સેન્ડ કરવાની રહેશે। તો ફરી મળીશું આપણે આવતા લેક્ચરમાં। ત્યારે આપણે કયો પાઠ લેશું? 8મો પાઠ। તો ચાલો હવે મળીશું આવતા લેક્ચરમાં, ત્યાં સુધી આવજો।